તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં છો. તો આજે તમારું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. અને આજે કંઈક આપણે અલગ ટોપિક ઉપર વાત કરી રહ્યા છીએ. એ તો તમને થંબનેલ ઉપર ખબર પડી ગઈ છે કે આ ભાઈ કેની ઉપર વાત કરવા માંગે છે. કેમ કે લોંગ ટાઈમથી હું વિચારી રહ્યો હતો કે આ ટોપિક ઉપર વાત કરવી છે, પણ એમાં એવું હતું ખાસ આપણી આગળ બહુ ડેટા હતો નહીં અને બહુ ઇન્ફોર્મેશન આપણી આગળ હતી નહીં. અને જ્યાં સુધી આપણે આગળ નોલેજ ન હોય ત્યાં સુધી બીજાને શેર ના કરાય. એટલા માટે હું ભગતસિંહનો ફેન જ છું. પણ પછી એવું વિચાર કરી હતો કે વિડીયો બનાવવાની ઉપર, પણ આજ ફાઇનલી એક ટાઈમ કાઢી લીધો હોય. અને હમણાં તમને ખબર જ છે, જે જૂના છે લોકોને ખબર જ હશે કે હમણાં થોડા બહુ બિઝી છે, એટલે વિડીયો પણ જ બનાવવાનો ટાઈમ મળતો, પણ આજે ફાઇનલ તો ટાઈમ કાઢી લીધો. તો ચાલો આજે આપણે ભગતસિંહ ઉપર વાત કરવાના છે. અને મારું નામ છે ચાવડા અરુણ. અને નવા કોઈ આવ્યા હોય તો ભાઈ સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરી પાડજો. અને કેમ છો મિત્રો, એમાંથી ઘણી હસવા આવતો છે ડાયલોગ ઉપર. તો ચાલો આપણે આગળ વધશું. તો ભગતસિંહનો જન્મ થયો હતો પંજાબમાં, જેઓ હાલ પંજાબ હાલ પાકિસ્તાનમાં આવ્યું છે, પણ તેમનો જન્મ ત્યારે ત્યાં થયો કે ત્યારે બધું એક હતું આપણે. અને તેમના પિતાજીનું નામ કિશનસિંહ હતું, જેઓ જાટ ખેડૂત હતા. જાટ શબ્દ આપણે યાદ આવે તરત આપણે આંદોલન યાદ આવે ખેડૂતવાળું, કે ટ્રેક્ટરોની લાઈન હતી ને દિલ્હી બાજુ એ. તો તેમના માતાનું નામ વિદ્યાવર્તીબેન હતું. તેઓનું પ્રાથમિક શિક્ષણ બંગાળમાં લીધું હતું અને પછી તેઓ લાહોરમાં પણ હાઈસ્કૂલમાં પણ ભણ્યા હતા. અને તેમના સ્ટડી ઉપર ટૂંકમાં ભણતર ઉપર તેમના ભાઈ પરમાનંદ અને જે જયસંત શિક્ષક હતા, જેઓ રાષ્ટ્રવાદી હતા, તેઓનો મોટો પણ પ્રભાવ પડ્યો હતો. અને શરૂઆતમાં ભગતસિંહને એ કોંગ્રેસમાં જોડાયા હતા, પણ કોઈ કારણોસર તેમને એમાં ત્યાગ કર્યો હતો. અને પછી અસહકાર આંદોલન એ વખતે તેમને કોલેજ પણ છોડી હતી, કેમકે એ આંદોલન એકચ્યુઅલીમાં એક 1920 ને 22માં થયું હતું, જે ગાંધીજીનું નેતૃત્વ લીધું હતું. ત્યારે તેમને કોલેજ પણ છોડી હતી. તો ત્યાર પછી તેઓ રાષ્ટ્ર સેવામાં જોડાઈ ગયા હતા. અને રાષ્ટ્ર સેવામાં જોડાઈ ગયા હતા અને કેમ કે કોલેજ તો છોડી દીધી હતી એમને. અને પછી તેમને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના તેઓ સભ્ય બન્યા હતા. અને પછી 1925માં ભગતસિંહે નવજવાન ભારત સભાની સ્થાપના કરી હતી, જેમાં તેમના ઘણા મિત્રોનો તેમાં ભેટ ટૂંકમાં હું કે એમાં ગાંધીકારો ટૂંકમાં કેટલા મિત્રો તેમને ભેગા થયા. કેમ કે જો સમજો ને કે એક ભગવત ચરણ, પછી સુખદેવ અને યશપાલ અને ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદ નામ આવે એટલે અલગ લાગે ભાઈ, ચંદ્રશેખર આઝાદ. આ લોકો બધા ક્રાંતિવીરો તેમનામાં ભેટો થયો હતો. અને પછી તો અલગ જ થયા ને, કેમ કે મિત્ર મંડળ મોટું બની ગયું. એટલે હવે તો કે અંગ્રેજો ભાગો એવું થવાનું છે. અને પછી તેમને રતેન્દ્રનાથ પાસેથી બોમ્બ બનાવવાની રીત શીખ્યા હતા. કેમ કે બોમ્બ આ તો બધું આપણે હોવું જોઈએ, એ તો શીખવું જ પડશે. કેમ કે જ્યાં સુધી કંઈ આવડે ને ત્યાં સુધી બધું નકામું ભાઈ, ગમે એવા આંદોલન કરી તો પછી તેમને શું કહેવાય, પેલું ટૂંકમાં એમને દશેરાના દિવસે 1926માં તેમને બોમ્બ ફેંક્યો હતો, જેમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. પણ કચાશ એ રહી ગઈ કે સરકાર દ્વારા, અંગ્રેજો દ્વારા તેમને કોઈ સબૂત ના મળ્યું એમની વિરુદ્ધ, તેમને જેલમાં જ છોડી દેવા. ત્યાર પછી ભગતસિંહ ને માર્ક્સવાદ, પછી સમાજવાદ, પછી સોવિયત સંઘના આવી મોટી ક્રાંતિઓમાં તેઓ જોડાયા હતા. તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કર્યો હતો. અને તેમનું વાંચન કળા બહુ જ ગમતું હતું. અને તેમના મિત્ર સર્કલને પણ તેઓ કહેતા હતા કે વાંચવાનું તેઓ આગળ બહુ જ કરતા હતા. ત્યાર પછી એક જોરદાર બીજી વાત બને છે, કેવી કે ભગતસિંહની ટૂંકમાં મેરેજની વાત કરવામાં આવે છે. ટૂંકમાં એમના પિતાજી દ્વારા, કિશનસિંહ દ્વારા વાત કરવામાં આવે છે મેરેજની. અને આ વાતની જાણ ભગતસિંહને થાય છે. ભગતસિંહને આ વાતની જાણ થાય છે કે મારી વાત એકચ્યુઅલીમાં મેરેજની થઈ રહી છે. અને પછી ભગતસિંહ એ ત્યાંથી નાચી જાય છે ટૂંકમાં લાહોરથી, અને નીકળી જાય છે દિલ્હી બાજુ. દિલ્હી જઈને દિલ્હી થોડો ટાઈમ રહેશે, કેમ કે ત્યાં આગળ અંગ્રેજોનો તો માહોલ હતો. અને પછી ત્યાંથી એમને શું છે, અંગ્રેજોથી કંટાળી પછી પાછા તેઓ ક્યાં નીકળે છે, કાનપુર બાજુ. કાનપુર ગયા જાય છે. ત્યાં આગળ તેઓ પ્રતાપ અને અર્જુન નામના સામયિકો દ્વારા ટૂંકમાં ચલાવી દો ને ગુજરાત ચલાવે છે થોડો ટાઈમ. અને ત્યાર પછી ભગતસિંહ લગભગ કાંઈક 12 વર્ષના હતા ને ત્યારે જલિયાવાલા હત્યાકાંડ થયો હતો. જલિયાવાલા હત્યાકાંડમાં તેઓ 40 કિલોમીટર પેદલ ચાલી 40 કિલોમીટર, હું 40 કિલોમીટર બોલું, 40 કિલોમીટર ચાલીને તેઓ ત્યાં એ કાંડ થયો ત્યાં આગળ પહોંચ્યા હતા. અને ત્યારે પછી શું કહેવાય, અસહકાર ચળવળ ચાલુ હતી, જે ગાંધીજીએ તેનું નેતૃત્વ લીધેલું હતું. એ બહુ મોટો સંગ્રામ ચાલ્યો હતો ટૂંકમાં. 1920થી ફેબ્રુઆરી 1922 સુધી ચાલ્યો હતો. અને ગાંધીજી તેનું નેતૃત્વ લીધું હતું. અને પછી એ વખતે તેઓ ગાંધી શું કહેવાય, ભગતસિંહે કોલેજ પણ છોડી હતી. અને પછી કાંઈક 1928માં સાયમન કમિશન આવે છે, જેનો મોટા પાયે બહિષ્કાર કરવામાં આવે છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. અને તેમાં જે લોકો જોડાતા હતા વિરોધ પ્રદર્શનમાં, તો તેના ઉપર લાઠીચાર્જ કરવામાં આવતો હતો. તેવા એક મોટા આપણે કહેવાય એવા લાલા લજપતરાય, તેમનું પણ તેમાં શું કે ઘવાય છે તેઓ. તે પછી એમના ટૂંક સમય મૃત્યુ થાય છે.
આ વાતથી બહુ જ ક્રોધિત થાય છે આપણા ભગતસિંહ, અને ભગતસિંહ દ્વારા એક આયોજન કરવામાં આવે છે કે જે અંગ્રેજ અધિકારી છે એને આપણે ટૂંકમાં આપણે એનું શું કહેવાય મર્ડર કરવાનું છે એમ. તો પછી આયોજન એક કરવામાં આવે છે એમના મિત્રો મંડળ દ્વારા કે જે મી સ્ટોક નામનો વ્યક્તિ હતો અંગ્રેજ અધિકારી, એનું ટૂંકમાં કરવાનું હતું. પણ થયું કેવું ફિલહાલ કે મી સ્ટોકની જગ્યાએ જ્હોન સોલ્ટ નામનો વ્યક્તિ હતો ને એનું મર્ડર થઈ જાય ટૂંકમાં. જે 17 ડિસેમ્બર 1928માં 4:30 વાગે તેઓ બહાર નીકળતા હોય છે. જ્હોન સોલ્ટ ભાઈ રાજગુરુ રહ્યા ને સીધું એન્કાઉન્ટર કરી નાખે છે, ત્યાં ટાળી દે છે, અને કરવાનું તો મી સ્ટોકનું થઈ ગયું જ્હોનસન. ત્યાર પછી 8 એપ્રિલ 1929ના દિવસે ભગતસિંહ અને તેમના મિત્ર બટુકેશ્વર દત્ત દ્વારા કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બોમ્બ ફેંક્યા અને ફેંકી તેઓ ભાગ્યા નહીં, સામે ઉભા રહ્યા. કેવા મરદના ફાડી આવી છે, સામે ઉભા રહ્યા બોમ્બ ફેંકી બોલ. તો પછી અંગ્રેજો દ્વારા તેમને ગ્રેફતાર કરવામાં આવ્યા અને તેમની ઉપર મુકદ્દમો ચલાવવામાં આવ્યો, અને 7 ઓક્ટોબર 1930ના દિવસે ફરમાઈ કરવામાં આવી કે તેમને ફાંસીની સજાની. અને પછી લોકો દ્વારા બહુ જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને આ વિષય ચર્ચામાં બહુ જ રહ્યો. તો સરકારને બહુ જ ડર હતો કે આ વિરોધ થતો ને આ હિસાબે, અને સરકારે 24 ડેટ ફિક્સ કરી, 24 માર્ચે ફાંસી આપવાની હતી. પણ સરકારે કેવું કર્યું કે 23 માર્ચે 7:30 વાગે ફાંસી આપી દીધી હતી, અને તેમના અંતિમ સંસ્કાર સતલજ નદી જે ફિરોજપુરમાં આવ્યું ત્યાં આગળ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને તેમની ફાંસી લઈને એ સેન્ટ્રલ જે લાહોરમાં આપવામાં આવી હતી, ત્યારે લાસ્ટમાં તેમને ગર્જના કરી હતી વીરોએ. કેવી ગર્જના? ઇન્કલાબ જિંદાબાદ. અને આપણે બીજી વાત કરવી છે તો ભગતસિંહ એમ કહેતા હતા કે હું નાસ્તિક છું. તો એનો મિનિંગ ટૂંકમાં એવો થાય કે કોઈ વસ્તુમાં માને નહીં એમને નાસ્તિક કહેવાય. પણ હવે જો ઓમ તમે જુઓ ને તો સ્વતંત્રતા ચળવળ જે ચાલુ હતી ને, તો જો ગાંધીજી સિવાય જો બીજા કોઈને શું કે જો પ્રિયતા મળી હોય ને, જો પ્રેમ મળ્યો હોય ને, તો બીજા નામનો વ્યક્તિ હોય ને તો એ ભગતસિંહ છે. સમજે? ભગતસિંહ અને ગાંધીજી રહ્યા ને એમના બંનેના વિચાર એક હતા. પણ જે ગાંધીજી હતા ને એ ટૂંકમાં અહિંસક તત્વ દ્વારા આંદોલન ચલાવતા હતા, અને જે ભગતસિંહ રહ્યા હિંસક તત્વ દ્વારા આંદોલન ચલાવતા હતા. સમજાણું? એટલે આ શાંતિપૂર્વક, અને આમને શાંતિપૂર્વક નહીં એમ ભગતસિંહ. અને ભગતસિંહ એમ કહેતા હતા કે કોઈ ઈશ્વર કે બ્રહ્માંડનું સર્જન કર્યું એવું કોઈ વસ્તુમાં માનતા નહોતા એમની. કેમ કે એમને એમ કહેવા માંગતા હતા કે જો એવું કશું બધું હોય તો અત્યારે ટૂંકમાં જે આ ગરીબી છે, પછી આ પીડાઓ, આ યુદ્ધો, આ બધું કેમ થાય? આ યુદ્ધો નામનો જે શબ્દ વર્ડ છે કેમ દૂર મગજ માણસનો માથે દૂર નથી કરી નાખતા એમ. એ લોકો ઘણું એવું બધું કીધું છે. અને જે લેખ છે ને નાસ્તિકનો કે હું નાસ્તિક છું, એ ભગતસિંહનો બહુ રીડ કર્યા જેવો છે. કેમ કે હજી મેં જોયો નથી, કેમ કે હું મળશે ને એટલે હું જરૂર રીડ કરીશ એકવાર, અને હું કહીશ, પણ હજી મારા હાથમાં આવ્યો નથી. એટલે એકવાર મળે ને, કેમ કે એમાં બહુ જ એમને, કેમ કે જ્યારે એમને લાહોર જેલમાં હતા ને ત્યારે એમનો લખ્યો છે, કેમ કે એ બુક. અને એ દ્વારા પછી શું લાલા રાજપૂતાઈ એનું સામ્યક હતું ને એમાં લગભગ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, એવું બધું હતું. પણ હવે એ મને હાથમાં આવે ને પછી વાત એની માથે કરશું લોક આપણે, કેમ કે ભગતસિંહ પોતે લખ્યો છે. અને તો આવું ભાઈ પેલો લોક હતો એ સ્ટોરી કીધી આપણે ભગતસિંહની. કેવી લાગી કમેન્ટ જરૂર મારજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોઈ બીજી કોઈ સ્ટોરી કહેવાની હોય તો કહેજો, કોકની માથે કહીશ ગમે વ્યક્તિ ઉપર. અને આ પેલી સ્ટોરી કીધી મેં આ સમજાણું, થોડુંક બહુ કહેવાયું, વાંધો ન આવ્યું, પણ શું કહેવાય વર્ડ્સ બહુ યાદ ન આવે પછી એવું બધું થાય ને એટલે થોડી પ્રોબ્લેમ પડે. તો ચાલો પછી મળ્યું બ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી, અને તમારું ધ્યાન રાખજો.